સુરત પોલીસનો ડ્રગ ઇન સિટી અભિયાન ચલાવી રહી છે। જો કે સુરતમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સની ટીમ 1 કિલો જેટલા એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપી પાડ્યા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રીજન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા અડ્ડા પર એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા। વિજિલન્સની ટીમે પાડેલા દરોડામાં મુખ્ય આરોપી રાજસ્થાનના જોધપુરનો ઓમ પ્રકાશ રૂપારામ જાટ સાથે વર્ષોથી સુરતમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મહેન્દ્ર સોહનલાલ જોશી અને ચૈલસિંહ પુરોહિત પણ રાજસ્થાની હોવાનું સામે આવ્યું છે। પોલીસે મકાનમાંથી 31,60,000ની કિંમતનો 10,053.65 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 લક્ઝરી કાર, 4 મોબાઈલ, રોકડ સહિત 41,70,000ની વધુની મત્તા કબજે કરી હતી। ભાગી છૂટેલા 3 સૂત્રધારો અમિત કાબા, રાજેશ પાટીદાર અને કંવરપાલ સિંહને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે।